ડિજિટલ ઇન્ડિયા છે ને. હમણાં એક છોકરીના લગ્ન થયા ને, બીજા જ દિવસે એણે એના સસરાને સામે બેસાડ્યા, સાસુને બેસાડ્યા, જેઠને, જેઠાણીને ને એના પતિને બેસાડ્યા અને તરત કહી દીધું કે જુઓ, થેન્ક યુ સો મચ, તમે મને આવું સરસ સ્વાગત કર્યું આ ઘરમાં, એના માટે થેન્ક યુ સો મચ. પણ હું અહીંયા કોઈનું રૂટીન ચેન્જ કરવા માટે નથી. ધ્યાનમાં રાખજો વાત, કે હું રૂટીન ચેન્જ કરવા માટે નથી. જે લોકો રસોઈ કરે છે પોતાનું કામ કન્ટિન્યુ રાખે, જે કચરા પોતા કરે છે એ પોતાનું કામ કન્ટિન્યુ રાખે, જે ઘર સંભાળે છે પોતાનું કામ કન્ટિન્યુ રાખે. સાસુમાએ પૂછી કે તું શું કરીશ, તું શેના માટે છો? હવે મસ્ત જવાબ દીધો કે આઈ એમ હિયર ઓનલી ફોર ઈટ, બર્ન, હેવ ફન એન્ડ કંટ્રોલ યોર સન. એની ક્વેશ્ચન્સ? ખાલી તમારા ગગાને મારા પતિને હાચવવા માટે છું. અને કાંઈ કામ તો કરતી જ નહોતી અને કાંઈ કહેવાય નહીં ને. આજકાલની વહુને કાંઈ કહેવાતું જ નથી. 2 મહિના પછી વહુ સાસુમાં બહાર હતા ને ઘરે આવ્યા ને તો ઘર વ્યવસ્થિત હતું. આમ છણ છીકણી આપને આમ છીક આવી જાય ને એવું ઘર, બધું વ્યવસ્થિત. સાસુમાએ ટોણો માર્યો, ઈ કે આજ નેટનું રિચાર્જ પતી ગયું લાગે છે નહીં? વહુ કે કેમ? ઈ કે ઘર વ્યવસ્થિત લાગે છે. વહુ કે ના ના, નેટનું રિચાર્જ તો છે જ પણ ચાર્જર નહોતું મળતું, ગોતવામાં બધું વ્યવસ્થિત મુકાઈ ગયું. એટલે અમુક લોકો તો એવા અદ્ભુત થાય છે ને. હમણાં મારી જ બેનપણીના લગ્ન થયા ને તો એને કોઈને નહીં, એના સાસુને 20,000નો એન્ડ્રોઈડ ફોન આપ્યો નેટનું રિચાર્જ કરીને. મેં તો તું તારી સાસુને આટલો બધો પ્રેમ કરીશ? એ કે પ્રેમ કાંઈ નથી. મેં તો એ કે આઈડિયા. મેં તો શું આઈડિયા? એ કે જો વોટ્સઅપ શીખવાડી દીધું, ફેસબુક શીખવાડી દીધું, આખો દી બિઝી રહે ને ટક ન કરે ઘરમાં. મેં તો આ હારું. મહિના પછી મેં પાછો ફોન કર્યો, મેં તો કેવો છે તારો આઈડિયા? અરે કે હાઈ ક્લાસ, સુપર ડુપર હિટ. મેં તો કેમ શું થયું? એટલા બધા કે 5-6 ગોપી મંડળમાં નાખી દીધા છે વોટ્સઅપના ગ્રુપમાં. એટલા બધા બિઝી રહે છે, શાકમાં મીઠું ન હોય ને તોય ખાઈ લે જ મોબાઈલ જોતા જોતા. આ હારું પણ મેં તો એમ સીધો આપણે અખતરો ન કરાય ને. મેં પાછું 2 મહિના પછી ફોન કર્યું, મેં તું આઈડિયા શું કહે છે તારો આઈડિયા? એ કે આવું નહીં, સાસુ. મેં તું કેમ ફોન મૂકી દીધો? એ કે ના ના, FB વોટ્સઅપ બધુંય ચાલુ છે પણ મારી હારી કે હવે FB માં કમેન્ટ કરીને ટોણા મારે છે. ગમે એવો હારો ફોટો મૂક્યો ને તરત કમેન્ટ કરે, આટલી હારી દેખાતી નથી કાંઈ. ઘરમાં આવો તો ખબર પડે ખીલખીલ માંડવો મોઢું છે. ગમે કેવું શાકનો ફોટો મૂકું તરત કમેન્ટ કરે કે આ ઘરે નથી બનાવ્યું, ઝોમેટો, સ્વિગી. અને પાછા મારા જ ફ્રેન્ડને ટેગ કરે. તું કે કાંઈક સમજાવ ને આને. હું વળી ત્રીજે દી એના ઘરે ગઈ અને એ 2 સાસુઓ જે બાજતા હતા, ડિજિટલ ઝઘડો મેં પહેલી વાર જોયો મારી લાઈફમાં. આ બાજુ સાસુ એની વહુને કહેતા હતા ને આ બાજુ વહુ એની સાસુને કે તારું ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ બ્લોક થઈ જાય. આ બાજુથી વહુ કે તમને મારા સસા 137 વાર એકને એક મેસેજ મોકલીને તમે ડિલીટ કરતા થાકી જાઓ. એ કે તું આઈબ્રો કરાવીને આવ તરત આઈબ્રો ઉગી જાય. એ કે તમે ગોપી મંડળમાં જાવ ત્યાં તમારા ચોકછા નીકળી જાય. એ કે તારું લાસ્ટ સીન તું ઓફ રાખતોય ઓન રીએ. હા કે તમારો ફોટો વીગ વગરનો અપલોડ કરી દઈશ, જોઈ લ્યો. ઈ કે તમે અને સાસુ ના હોય કે વીગ વગરનું નહીં તો ઈ કે હું તારા 3 દાંત કુટીમ પડી ગઈ હતી ને, ઓખી છો ઈ કહી દઈશ બધાયને. ઓલી કે ના ઈ નો કેતા, ફીટુસ આપણું ફીટુસ. આમ ઝઘડો પતી ગયો લે. એટલે જ કહું છું ને કે સાસુઓને મર્યાદા સાથે શીખવા. હમણાં એક વહુએ સવારમાં એના પોતાના નાના બાળકને સાસુને આપ્યો અને કીધું કે હું જાઉં છું. સાસુમાં કે મારે ધૂનમાં જાઉં, તારું છોકરું મને છે ને સંભાળવા દઈ દે. કે હું જાઉં છું, તમે મારા છોકરાને. કે હું શું કામ? એ કે હું તમારા છોકરાને હાચવું, તમે મારા છોકરાને હાચવો. હમણાં તે એક બેન છે ને એના છોકરાને ખીજાતા હતા, 8 વર્ષનો દીકરો. આમ લેસન કરાય, આવડતું જ નથી, અસલ બાપ જેવા અક્ષર કરે. આમ ન હોય, તને આવડતું નથી. ઘરમાં આવા કપડાં પહેરાય, બહારથી જ્યારે રમીને આવ ત્યારે પગ ધોવાય, હાથ ધોવાય, કાંઈ આવડતું જ નથી. એક લાફો મારીશ ને. આવું કીધું ને તો સાસુમાં ટીવી જોતા જોતા બોલ્યા, બહુ બેટા છોકરાનો ઉછેર આમ ન કરાય,
હું તમને શીખવાડું કે ઉછેર કેમ કરાય. આટલું કીધું ને બહુ વાઇબ્રેટ થઈ ગઈ. તમે તો બોલતા જ નહીં. ઉછેર કેમ કરાય તમે તો બોલતા જ નહીં. તમારો ઉછેર 10 વર્ષથી સહન કરું છું. મોટા આવ્યા ઉછેર વાળા. હજી મોજા ક્યાં નાખવા ખબર નથી પડતી. મોટા આવ્યા ઉછેર વાળા. હજી ખાતા ખાતા શાક ઢોળાઈ જાય છે. ખોડામાં નેપકિન રાખવા પડે છે. મોટા આવ્યા ઉછેર વાળા. અને કેવી ભંગાઈ ગઈ. હું તો ભંગાઈ. કેવી કેવી વાતું કઈ. અમારી છોકરાને તો વાંચનનો શોખ. લગન પછી ખબર પડી અવસાન નોંધ સિવાય કઈ વાંચતો નથી. મોટા આવ્યા ઉછેર વાળા. શેનો ઉછેર ગયો મારે? પેલા તો કેવી વાત. અમારે છોકરાને તો ફેરવવાનો શોખ છે. લગન પછી ખબર પડી વ્યાજે ફેરવવાનો શોખ છે. મોટા આવ્યા ઉછેર વાળા. અમારે છોકરાને તો ઇંગ્લિશ વગર ચાલે જ નહીં. લગન પછી ખબર પડી ઇંગ્લિશ ભાષાની વાત નહોતા કરતા. સમજવા વાળા સમજી ગયા. મોટા આવ્યા ઉછેર વાળા. અમારે છોકરાને તો ખાવાનો બહુ શોખ. લગન પછી ખબર પડી હમ ખાવાનો શોખ છે. આવા શોખ હોય કોકને ભૂખે મારી નાખે. બોલતા જ નહીં ઉછેરનું. આના કરતા તો તમારા છોકરાને મરઘા ઉછેર કેન્દ્રમાં મૂકી વાત ને તોય સારો ઉછેર થાય. આટલું કીધું ને સાસુ પાકીટ લઈને નીકળી જ ગયા ઘરની બહાર. અને રસ્તામાં વેવાઈને ફોન કર્યો, તમે આનો ઉછેર કઈ રીતે કર્યો છે? સાસુ વહુની જ્યારે વાત આવે ત્યારે કહેવાનો મુદ્દો મારો એટલો જ કે બેયને એકબીજાની મર્યાદા સાથે સ્વીકારવાનું હોય. કારણ કે સાસુ અને વહુ બે સિક્કાની બે બાજુ જેવું છે. જો એક બાજુનો સિક્કો હોય ને તો એ ખોટો પડે, અને ખોટા સિક્કાથી જિંદગી ચાલતી નથી. અને એટલે જ સાસુ અને આપણે જે આજની જનરેશન છે જેને સાસુઓ નથી ગમતી એને ખાસ મારી ટકોર કે તમારી સાસુને માન સાથે સ્વીકારો. કારણ કે તમે જે ઘરમાં જાઓ છો ને એ ઘર તમારું નથી, તમારી સાસુનું છે. 25 વર્ષ સુધી ઘરને એણે પોતાનું રાખ્યું છે એટલે એના પ્રમાણે તમારે ચાલવાનું હોય. અને એટલે જ એક સાસુ એની વહુને શું કહે છે એ શબ્દો મારે તમારા સુધી પહોંચાડવા છે શ્રી સાંઈરામ દવેની કવિતા દ્વારા. કે એક સાસુ નવી પરણેલી વહુને કહે છે કે વહુ તને એક વાત કહું, પોંખીથી આગરમાં મુજને પણ એકવાર આમ જ તો લાવ્યા હતા સૌ. અણજાણી ભીતોને પોતાની કરતા મેં મારી મેળે શીખી લીધું ને ચહેરા પર તરવર્યું સ્મિત સદા રાખીને સાસરિયું એમ જ જીતી લીધું. અને હવે પછીની પંક્તિ મને ગમતી કે ઘરની કોઈ વાત જ્યારે ઉંબરની બહાર જાય, યાદ રાખવા જેવી વાત કે ઘરની કોઈ વાત જ્યારે ઉંબરની બહાર જાય ત્યારે જ તો બગડે છે બહુ. વહુ તને એક વાત કહું, સમજવા જેવી વાત છે ને કે ખરેખર સાસુ વહુનો ઝઘડો બાળક જેવો હોય છે. એકબીજા વગર ચાલતુંય નથી ને એકબીજા સાથે ફાવતુંય નથી. એક જ કલાકમાં ઝઘડો શમી જાય છે. પણ વાત ક્યારે આવે કે કંઈક ઘરમાં થાય ને એટલે તરત સાસુ એની બેનપણીઓને કહે કે મારું વહુએ તાજ મને આમ કીધું, એટલે અહીંયા બેનપણીની ચણામણી ચાલુ થાય. વહુને અત્યારથી જ દબાવી દેજો, નહીં તો મારે જેમ આમ બહાર નીકળવું પડશે. અને વહુ એની બેનપણીને કહે કે આજ મારા સાસુએ મને આમ કીધું, એટલે અહીંયા બેનપણીની ચડામણી ચાલુ થાય. કેટલી વાર તને કીધું છે ખારી ચા ન બનાવતી, આખી જિંદગી તને જ કહે. પછી એકવાર હારી રસોઈ બનાવીશ ને પછી મહેમાન આવશે ને એટલે તને જ બનાવવાનું કહેશે. અહીંથી ઘર ભાંગે છે. એટલે કહું છું કે ઘરની કોઈ વાત જ્યારે ઉંબરની બહાર જાય ત્યારે જ તો બગડે છે બહુ. વહુ તને એક વાત કહું, ઘરને સંભાળજે, ગલઢાને પાળજે, વાળજે તું વાસીદા હાથે, મેણાઓ ટાળજે, અહમ ઓગાળજે, બાળજે તું બહાનાઓ સાથે. લક્ષ્મીનું બિરુદ, છેલ્લી પંક્તિ અને બધાએ મગજમાં ઉતારવા જેવી. સાંઈરામ દવે લખે કે લક્ષ્મીનું બિરુદ ઉજાડજે ને કાઢજે, વાત આ યાદ રાખે તો બહુ. વહુ તને એક વાત કહું, લક્ષ્મીનું બિરુદ આપ્યું છે ને, ગૃહલક્ષ્મી કીધી છે પુત્રવધુને. તો લક્ષ્મીનું બિરુદ એટલે શું કે તમારે કમાવા ન જાવ તો ચાલે, પણ 10,000માં તમે ઘર ચલાવી શકો, 50,000માં ઘર ચલાવી શકો, અને 1 લાખ ઓછા પડે એ આપણા હાથની વાત છે. એક જગ્યાએ જોઈ લી, હું કાંઈ ન બોલે, એક શબ્દ ઘરમાં ન બોલે, પણ જરાક સાસુ એમ કે ને કે વહુ આપણે ઘરમાં છે ને 12 રોટલી થાય, આજ 20 રોટલી થઈ તો જરાક રોટલી વધી ગઈ છે, ધ્યાન રાખવું કાલે, આટલું કે ને તો વહુ આખો ઘડો ભરીને લોટના ડબ્બામાં નાખી દે. તમે કરી શું લ્યો?
જરા કેમ કે ને કે આ શાક થોડુંક વધી ગયું તો ઘરમાં જેટલા બટેટા હોય ડુંગળી હોય જેટલું શાક હોય ને બધું સુધાર નાખે. તમે જરા કેમ કહો કે આજે શાકમાં તેલ વધારે હતું તો તેલનો ડબ્બો ઊંધો વાળી દે. તમે કરી શું લ્યો? પાછી એમ કે હું તો ક્યાં કોઈ દી કંઈ બોલું જ છું, પણ આ બોયલા કરતાં વધારે છે. એટલે કીધું છે કે તમે ઘરની લક્ષ્મી છો. અને મારી જનરેશનને ખાસ એક મીઠી મારી ગમતી વાત, અને જો તમારા સુધી પહોંચે તો, કે 14 ફેબ્રુઆરીના દિવસે વેલેન્ટાઇન ડેના દિવસે તમે તમારા પતિને ગુલાબ આપો કે ન આપો, પણ એક ગુલાબ લઈને તમારી સાસુને આપીને કહેજો કે વિલ યુ બી માય વેલેન્ટાઇન. જો તમારી સાસુ પૂરા દિલથી ગુલાબ સ્વીકારશે તો આઈ ડોન્ટ થિંક સો કે પછી કોઈ વૃદ્ધાશ્રમની જરૂર પડે. અને વૃદ્ધાશ્રમ બંધ કરવાની પહેલ આપણી જનરેશનને જ કરવી પડશે. પહેલાની જનરેશન નહીં કરે, આપણી જનરેશનને જ એ, કારણ કે ચોખ્ખી ને ચટ વાત છે કે વૃદ્ધાશ્રમમાં કોઈ મા બાપ નથી, ત્યાં માત્ર સાસુ સસરા જ છે. રક્ષાબંધન ઉપર એક વાત છેલ્લી કહીને મારા શબ્દોને વિરામ આપું કે રક્ષાબંધન ઉપર ભાઈ બેનની વાત હોય આમ તો, એટલે બેન લગ્ન પછી પહેલી વાર ઘરે આવી હતી ભાઈને રાખડી બાંધવા માટે, અને ભાઈને રાખડી બાંધીને ભાઈએ ભેટ આપી ને ત્યારે બેન એમ કીધું કે મારે ભેટ નથી જોતી, પણ મને એક વચન આપ, હું કહું ઈ મારે ભેટ જોઈ છે. ભાઈ કે બોલ ને શું જોઈ છે? એ કે તું આપણા મમ્મી પપ્પાને છે ને ક્યારે વૃદ્ધાશ્રમમાં ન મૂક. અને ત્યારે ભાઈનો જવાબ મને બહુ ગમી ગયો હતો. આજની જનરેશન જે વખોડો છે ને કે ફેસબુક ને FBની બહાર નથી નીકળતો, એ યુવાને જે જવાબ આપ્યો તો મારા હૃદય હોહરવો નીકળી ગયો. તમારા સુધી પહોંચાડું. યુવાને એમ કીધું કે હું તો મારા મા બાપને ક્યારે વૃદ્ધાશ્રમમાં નહીં મૂકું, પણ તું જેના ઘરમાં છો ને એના મા બાપને ન મૂકતી. એક વચન મને આપ બેન, સ્વીકારો ને તમારી સાસુને યાર. એની અમુક મર્યાદાઓ છે, એ નહીં બદલે. અમુક ઉંમરે ન બદલે તો આપણે બદલવાનું હોય. કારણ કે બહુ પોઝેસિવ છે ને માં છે એના દીકરા માટે, કે મારા દીકરાને આમ, મારો દીકરો લાલ લાલ લાલ, લાલ કાળો થઈ જાય ત્યાં સુધી એના માટે લાલ જ હોય. અને જો ઈ ખબર છે તમને, આમ અડધી રાત્રે એમ કે બટેટાનું શાક ખાવું છે, માં ઉઠીને કરી દે, બાપુજી કે ન કરી દે. લાગણી છે ને એને. અને જો નાનો હોય ત્યાં કાળું ટીલું કરે, ખબર છે? માં અહીંયા કાળું ટીલું કરે. શું કામ? કે મારા દીકરાને કોઈ નજર ન લાગે. અમારી બાજુમાં એક બેન છે, છોકરો જો ને દોસ્તો આમ હેન્ડસમ, 6 પેક્સ ને રૂપાળો ને આમ પૂનમ જેવો એનો ચહેરો, લગ્ન કર્યા ઓલી આળગુંડા નાળગુંડા અરે અમાસમાં મોઢું ન દેખાય, અને ફાંકી ખાતી હતી દાંતે નહોતા દેખાતા. મેં પૂછ્યું, મેં કીધું આ તમારો દીકરો તો આવો સરસ છે, આને તો કોઈ સારામાં સારી હિરોઈન જેવી છોકરી મળી જાય. હા, આની યારે શું લગ્ન કર્યા? એ કે મોટો થયો ને ટીલું નહોતો કરવા દેતો, જીવનમાં દઈ દીધું. પણ આપ સૌએ શાંતિથી સાંભળ્યા બદલ ખૂબ ખૂબ આભાર.